હે બકુલભાઈ હું માંગુ પડ્યું તો હું ગામમાંથી મંજીભાઈનો ફોન આવ્યો મને કે બકુલ મારે તને મોજા આપવા છે તમે જોવો તો કેવા મોજા આપ્યા હે આવા કેવા મોજા હું એ જ વિચાર કરું છું નવી ફેશન આવી છે એ ના ના મને તો એવું લાગે ઉંદેડાએ મોજા કાપી નાખેલા છે હા એટલે જ મને મોજા આપ્યા છે બાકી મંજીભાઈ કોઈને મફતમાં કાંઈ આપે એવા છે જ નહીં ને તો પણ આવા મોજા હું કામ લીધા એમાં એવું છે મારે મોજા છે નહીં મેં કીધું મંજીભાઈનું માન રાખું હવે ઈ વાત જવા દો દુકાનની કેટલી બધી વસ્તુ આવેલી છે મને વસ્તુ મુકાવા દુકાને આવો ને ના રે ના હું ગામમાંથી આવ્યો ને તો હાવ થાકી ગયો પણ હું તમને ભાગ આપીશ કેટલો ભાગ આપશો થોડોક નહીં હો દુકાનમાં અડધો ભાગ આપો તો આવું એમ ભાગ આપવાનું નથી કેતો તો એ હું તમને ભાગ ખવડાવીશ એમ કહું હે તો કોઈ વાંધો નહીં 5 બિસ્કિટના પેકેટ આપજો 500 ગાંઠિયા આપજો થોડોક સેવડો આપજો થોડોક પેંડા આપજો થોડીક નાના આપજો ભાઈ જાઓ એટલો બધો ભાગ તમને ખવડાવું ને તો મને શું પૈસા મળે પૈસા તો તોય તમને મળે છે મને ખબર છે કેમ હોવા દાદાના માણાને ચિકનભાઈની વાડીએ જ્યારથી કામે રખાયો ત્યારથી જ બેયના ખાતામાં પૈસા લખો છો મને ખબર છે તો તમને તે પૈસા તો મળશે જ ને કેમ રે હોવા દાદાનો માણા તમારી હાટુ કટકી કરે છે ને તમને ખબર છે હવે ઈ વાત જવા દો હાલો મને વસ્તુ મુકાવા દુકાને આવો ના રે ના હું તો હાવ થાકી ગયેલો છું જો બોલો તો એટલી બધી વસ્તુઓ ક્યારે દુકાને પકડીશ તો પણ એમ કહો ને મારી પાસે પ્લાન છે તે હું આમ દુકાનમાં ના ઉભા રહ્યો હમણાં તમે જોવો દુકાન આવી જાય તમને ખબર નહીં પડે જ્યાં ને ગોળી જેમ હારું છું બકુલભાઈ ધોકો માર્યો દુકાને કેમ પગાઈ ગયું કઈ ખબર જ ન પડી ને મારો માણા બનાવે છે સા હજી તો સા પીવાની બાકી છે યા ભલા દાદા સા હારું હે ભલા દાદા મને એક વાત નથી સમજાતી હું એ આપણી વાડી અને ટીકમભાઈની વાડી બાજુમાં છે તો સમયમાં કેમ એટલો બધો ફેર એટલે એ ટીકમભાઈને ખાવાનો ટાઈમ થાય ત્યારે આપણે સા પીવાનો ટાઈમ થાય અને આપણે ખાવાનો ટાઈમ થાય ત્યારે તો ટીકમભાઈને બીજી વાર ખાવાનો ટાઈમ થાય એ બાપા સમયમાં ફેર નથી આ આપણામાં ફેર છે એટલે દીકમ જાગે વેલા અને આપણે વાગે 11 વાગે આ ઈ હાસુ ખાવાનું બનાય પણ હવે હું ક્યારે ખાવાનું બનાવીશ આપણે 10 મિનિટમાં તમારે ટીકમભાઈની વાડીએ જવું પડશે આ ઈ હાસુ અલે પૈસા ના ગામમાંથી ખાવાનું લઈ આય એ હારું લો બોલો અને દીકમની વાડીએ કામે ન રાખ્યો હોત તો હારું તું હવે તો ચોકલેટના ડબ્બાનો વજન લાગે હું હાવ થાકી ગયો હે દુકાનની વસ્તુ આવી લાગે હા ક્યાં રૂનો વસ્તુ દુકાને પગાડું પણ ચોકલેટનો ડબ્બો માથા ઉપર મૂકીને કામ આવ્યા એટલે ચોકલેટના ડબ્બાનો વજન એ કે કેલા ડબ્બાનો વજન હોય એવું લાગે છે એ 50 રૂપિયાની ખાવાની વસ્તુ આપી દો બોલ હું વસ્તુ આપું એ 25 રૂપિયાના સેવ મમરા આપી દો અને 25 રૂપિયાની ચોકલેટ આપી દો એ વાંધો નહીં યા પૈસા પણ પૈસા હું કેમ લેવો વસ્તુના પૈસા તો આપવા જ પડે ને પણ એટલે હું ખાતામાં લખી રાખીશ પણ ભોળા દાદાએ રોકડા પૈસા આપ્યા છે તો લઈ લો ને તું પૈસા પાછા લેતો જા હું પૈસા ખાતામાં લખી રાખીશ એ હારો અલે યો રોકડા પૈસા લઈને આવ્યો પછી મારે ડબલ પૈસા કેમ લખવા હમણાં ભોળા દાદાના ખાતામાં 50 રૂપિયા લખી નાખું અને ટીકમભાઈના ખાતામાં 50 રૂપિયા લખી નાખું હે ઈ મારો માણા આવ્યો યા ભોળા દાદા 25 રૂપિયાના સેવ મમરા લાવ્યો અને 25 રૂપિયાની ચોકલેટ અને 50 રૂપિયા પાછા પૈસા મમરાભાઈ ખાતામાં લખી નાખ્યા હે તો ચોકલેટ ને સેવ મમરા કેમ લાવ્યો એ તમારે ખાવા આ ચોકલેટ ને સેવ મમરા કેમ ખાવા ઉભા રહ્યો શ્યામ ઓય બાપા એમ ખાતા તો મને આવડે પણ ચોકલેટ ને સેવ મમરા થોડા ખવાય પણ ચોકલેટ ને સેવ મમરા ખાવાની વસ્તુ છે ને લો બોલો કેવો માણસ છે કાક ગામમાંથી ખાવાની વસ્તુ મગાવી તો ચોકલેટ ને સેવ મમરા લાવ્યો એ તમારે ચોકલેટ ને સેવ મમરા ખાવા હોય તો ખાવ નકર કાક બીજી વસ્તુ લઈ આવજો મારે તો હવે ટીકમભાઈની વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો લો બોલો હવે ચોકલેટ ને સેવ મમરા ખાવા પડશે ઈ આ મારો માણસ આવ્યો ટીકમ શેઠ તમારી વાડીએ કામ કરવાનો સમય ચાલુ થઈ ગયો છે બોલો મારે શું કામ કરવાનું એ શેરો ને ભૈજાને એવું બનાવવાનું છે એ આજ કેમ શેરો અને ભૈયાને એવું બનાવવાનું છે મહેમાન જમીન જોવા આવે છે ને એટલે પણ મહેમાન જમીન જોવા આવે છે તો શું કામ બનાવી એલા મહેમાન જમીન જોવા આવે તો ખવડાવવું તો પડે ને પણ જમીન જોવા આવે છે તો થોડા ભૂખ્યા હોય એટલે તમે તો ક્યાં છો મહેમાન જમીન જોવા આવે છે તો થોડા ખાય એલા એમ જમીન જોવા નથી આવતા વાડી જોવા આવે છે એમ કહો વાડી એવું તમે બોલ્યા જ નથી હો તમે એમ કીધું મહેમાન જમીન જોવા આવે છે આ તો વાડીને શું કહેવાય એ જમીન તો પછી એમ જમીન જોવા આવે એમ કહો એ ઠીક સમજાઈ ગયું મને તો એમ લાગ્યું જમીન જોવા આવે છે આ તો એમ તો કહું છું જમીન જોવા આવે છે યા સમજાઈ ગયું મહેમાન વાડી જોવા આવે એને શેરો અને ભૈયાને એવું ખવડાવવાનું છે એમ કહો છો ને તમે એ હા મને તો પેલા એમ લાગ્યું મહેમાન જમીન તમને જોવા આવે છે તું સાના માના મમરાભાઈ દુકાનેથી વસ્તુ લઈ જા નકર માર ખાશ એ હારું યો બોલો કેવો માણસ છે કઈ ખબર જ નથી પડતી ને એટલો સમજાવવો પડે હે આ માણસ આવે છે પણ અત્યારે કોનો માણસ છે મમરાભાઈ વસ્તુ લેવા આવ્યો હે યા ઈ તો કે અત્યારે કોનો માણસ છો એ અત્યારે ટીકમ શેઠની વાડીએ છો ઠીક તો ભૈયાને શેરો બનાવવાની વસ્તુ આપી ગયો બધી વસ્તુ કિલો આપી દઉં એ વાંધો નહીં સારું તો કિલો તેલ આપી દઉં કિલો મોરસ આપી દઉં કિલો રવો આપી દઉં અને કિલો સેવ લોટ આપી દઉં એ હારો હે મમરાભાઈ બટાટા તો બોલ્યા નથી એ મમરાભાઈ કિલો બટાટા આપી દેજો એની ભૈયા શેના બનાવશું એ હારું એક ચોકલેટ ખાવ મમરાભાઈ એક ચોકલેટ લીધી ટીકમ શેઠના હિસાબમાં લખી નાખ્યો એ વાંધો નહીં લે 460 રૂપિયા ટીકમભાઈના ખાતામાં લખી નાખું અને 460 રૂપિયા ભોળા દાદાના ખાતામાં લખી નાખું
હે એલા તું તો ફફડાટી આવ્યો હું કેમ ટીકમ છે વરસાદ નથી તોય છત્રી લઈને ઊભા વરસાદ નથી પણ તડકો કેવો છે આ તડકો બહુ છે હો. મહેમાનને છત્રી લઈને લેવા જવાના છે મહેમાનને તડકો ન લાગે ને એટલે એ વાંધો નહીં હાલે છત્રી જાતા મારા માથા ઉપર છત્રી રાખજે અને આવતા મહેમાનના માથા ઉપર છત્રી રાખજે એ હારું હાલો ઉભો રે તો એલા શું છે છત્રી એક બાજુ લઈ લેતો ઓય બાપા માથા ઉપર વજન હું કામ આપે પણ તમે તો માથા ઉપર છત્રી રાખવાનું કીધું તડકો ન લાગે એટલે માથા ઉપર છત્રી રાખવાનું કીધું તું વજન દેવાનું નતું કીધું તો હારું તો તડકો ન લાગે ને એમ છત્રી રાખો હે તમે મારી જેમ રખોદરો લાગે કેમ એલા ઉભો રહી ગયો એ ટીકમભાઈ હવે તમારી વાડીએ કામ કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો હવે ભોળા દાદાની વાડીએ કામ કરવાનો સમય ચાલુ થયો એમ થોડું હાલે મને મહેમાન આવે એ તમારે મહેમાન આવતા હોય તો તમે લઈ આવો હવે તમારી વાડીએ કામ કરવા આવવાનું હતું તો મેં ભોળા દાદાને રાંધીને ખવડાવ્યું નહોતું અને તું ડોહાના માથા ઉપર છત્રી રાખીને મૂકો મૂકો લાય છત્રી છત્રી છે મારી એ બહુ પાવન ન કરતો છત્રી અમારે છે જા ને લ્યો તો એ હારો લો આને છત્રી કહેવાય વાટકા જેવી છત્રી લાવો અને પાછો પાડો કરે એ ડોહા બોલવામાં ધ્યાન રાખજે નકર માર ખાસ તું બોલો